જો ભાઈ કેરળમાં કામ તો થશે જ, બરાબર, અને આ જ મહિનામાં થશે કામ, બરોબર. તો પછી આગલા મહિના પાણી તો દેવું હતું અમને. ક્યાં? જ્યારથી અમારે તો 2-2.5 મહિના તો પાણી બંધ થઈ ગયું. તમારે મારી પાસે લિખિતમાં ડિમાન્ડ મને જોઈએ, પહેલી વસ્તુ. સાહેબ, તમે એકલા નથી, આપણો મારી વાત. સાહેબ મેં જ્યારે કોરની વાત કહું તમારી પાસે જ્યારે ડિમાન્ડ મૂકે તમે ચોખ્ખું કીધું તો આવવાની જરૂર નથી, તમે ખાલી ફોન કરજો. અરે આડે બધા ખેડૂત. હા, હા, કીધું તું. ક્યારે? અને તમારા ફોન પર પાણી છોડેલું છે. 13-4 આજો ક્યારે પાણી બંધ થયું છે? ફોટા કાઢે છે. 13-4 ફોટાલી ના. તમારે ઉનાળા માટે પાણી છે જ નહીં, પહેલી વસ્તુ યાદ રાખો. શેના માટે? ઉનાળા પાક માટે પાણી જ નથી. બરોબર. શિયાળુ પાક માટે છે કેનાલ તમારી. કેમ આ માગે છે? સાહેબ, માંગણી મૂકે તમે ચોખ્ખું કીધું 100 ખેડૂત લઈને પોર આવ્યો ત્યારે તમે ચોખ્ખું કીધું તું તમે ખેડૂત જ જો તો ઓફિસ બંધ કરાવી દે એટલે ખેડૂત લઈ આવી. એક મિનિટ, એ રીતે વાત નહીં કરો મારી. તો કેવી રીતે વાત કરી? તમે એ વાત કરો છો ડિમાન્ડ નથી. અરે ખેડૂતો તો મરી જ રહ્યા છે ને તમે કીધું ડિમાન્ડ નથી. છે બીજા કોઈને ખબર બીજી નથી. તમે એમ કહો તમે આવી રીતે વાત કરો છો ને સાહેબ, આ તમે પૂછી લો તમારા સાહેબોને કે ના તૂટી નહીં, તમારા કારણે તૂટી છે, અમે કાલથી છાપામાં દેશું અને એને કંટ્રોલ કરાવવા પર અમારો પૂરો સપોર્ટ હતો. આ પાણી તમારી ડિમાન્ડ છે કોની એટલે વાત છે? ખેડૂત નક્કી કરશે. તો કોને પાણી જોઈએ છે? પાણી નક્કી કોણ કરશે? મિસ્ટર ભગત. અરે અરે શું અરે? ચાલો આ ભાઈ આ વાત કરે હમણાં. પાણી કોણ નક્કી કરશે? પાણીની ડિમાન્ડ વગર પાણી નહીં આવે. ડિમાન્ડ ની નક્કી કોણ કરશે? ડિમાન્ડ ડિમાન્ડ તમારે નક્કી કરવાની. કોણ નક્કી કરશે? પાણી સતત ચાલુ રાખો. માંડવી ને મુંદ્રા તાલુકાની ડિમાન્ડ કોણ નક્કી કરશે? તમારા આ પ્રજાના પ્રતિનિધિ તરીકે તમે અમને જિલ્લાના પ્રતિનિધિ તરીકે જવાબ આપો છો. આ બધાને ફાળવી છે આપણે નક્કી કરવાની. અરે શાંતિથી શું શાંતિથી વાત કરીએ? આ કે છે માંગણી નથી, માંગણી નથી. શાંતિથી વાત કરો. અવાજ ધીમો રાખીને વાત કરો. અવાજ નહીં, અવાજ આટલા ડિસ્ટન્સ પર બેઠા છો, અવાજ શાંતિથી વાત કરો. શાંતિથી વાત નહીં થાય અમારાથી.